આપણા ખેડા જિલ્લામાં આગામી 25 અને 26 તારીખના રોજ મોહરમનો જે તહેવાર ઉજવવાનો છે એ બાબતે ખેડા પોલીસની તૈયારીઓ પૂરેપૂરી થઈ ચૂકી છે. બંદોબસ્ત જોવા જઈએ તો લગભગ 1500 જેટલી પોલીસ અને 50 જેટલા અધિકારી એ બંદોબસ્તમાં હાજર રહેશે. આપણે ડ્રોન, બોડી વોર્ન કેમેરા, લાઠી, હેલ્મેટ સહિતનો જે તમામ તૈયારીઓ કરવાની છે એ તમામ કરી લીધેલી છે. આખા જિલ્લામાં કુલ 500 જેટલા તાજિયા નીકળશે નાના મોટા, જેમાંથી 185 જેટલા તાજિયા મોટા છે કે જેમાં 1000 થી વધારે લોકો જોડાતા હોય છે. અને ખેડા જિલ્લાના તમામ જે સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે એમાં પોલીસે છેલ્લા 3 દિવસથી એ ફૂડ પેટ્રોલિંગ, રૂટ સેનિટાઇઝેશન અને શાંતિ સમિતિની જે મિટિંગ કરવાની છે એ પૂર્ણ કરી છે. જેના ભાગરૂપે આજે નડિયાદ ટાઉન ખાતે જે નડિયાદમાં જે તાજિયા નીકળવાના છે એની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો તેમજ તાજિયા કમિટીના જે આયોજકો છે તે હાજર રહ્યા હતા. એમના તરફથી કેટલા સૂચનો હતા જેની પણ અમલવારી કરવામાં આવશે અને પોલીસની તૈયારી શું છે એ બાબતે પણ તમામને અવગત કરવામાં આવે. શાંતિ ભંગ કરે આજે તમામને સૂચના પણ આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.